વધુ એક સમાચાર વડોદરાથી વડોદરામાં પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે તે મામલે સમાચાર જોઈ લઈશું। વડોદરામાં પોલીસ દ્વારા કહેવાયું છે કલ્પેશનો ભોગ બનેલા લોકો આગળ આવવા વિનંતી કરી છે। કુખ્યાત કલ્પેશ ગાછીઓ લાંબા સમય પછી પોલીસના ચોપડે ચડ્યો છે। કલ્પેશથી ન ડરીને ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરાઈ છે। પાડોશી રાજ્યમાં છુપાયો હોવાની ટીપ મળતા પોલીસ હવે સક્રિય થઈ છે। ત્યારે કોઈ પણ સંજોગોમાં કાછિયાને દબોચી લેવા અધિકારીઓએ આદેશ આપ્યો છે। એમ કરીને 3 ટીમો છે એ વિવિધ જગ્યાએ એની તપાસ કરી રહી છે। સોર્સિસ જે કોન્ટેક્ટમાં હતા એના કોન્ટેક્ટમાં હવે આ કલ્પેશ કાછિયા છે એને ખબર પડી ગઈ હોવાથી ઓછું સંપર્કમાં રહે છે। તેમ છતાં પણ ટેકનિકલ ડેટા મેળવીને એના વેરઅબાઉટ્સ છે અમે શોધવાના પ્રયત્ન કરી રહ્યા છે। સર, લાસ્ટ લોકેશન કલ્પેશનું ક્યાં મળ્યું હતું અને એ પછી કેવી રીતે તપાસ કરી રહી છે? લાસ્ટ લોકેશન એનું 5 તારીખે જે મોબાઈલ ડેટા પ્રમાણે એનું 5 તારીખે એના ઘરે જ 5 વાગ્યે મોબાઈલ બંધ થયો હતો। એ પછી પણ એ જે વિવિધ સોર્સ છે એના જે સંપર્કો જે હતા એમાં વોટ્સએપ કોલ એના ચાલુ હતા। તો એ આધારે બી અમે લોકેશન મેળવીને વિવિધ જગ્યાએ તપાસ કરી રહ્યા હતા। અત્યારે